કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. તમારા બધાનું ફરી સ્વાગત આપણા નવા વિડીયોમાં. આજે ઘણો મોડલ આપણે વિડીયો ચાલુ થયો છે. સાંજના વાગી રહ્યા છે અત્યારે ઓલમોસ્ટ 6 વાગ્યા છે. જે અત્યારે વિડીયો અપલોડ થયો છે મારો. અને અમે આવી ગયા છે. એક પેકેટ નીકળી પણ ગયું છે. અને આપણે ઓર્ડર આવ્યો છે બોમ્બે મસાલા ચીઝ સોસનો. આ બોમ્બે મસાલા ચીઝ સોસ સેન્ડવિચ બને છે આપણે. આજે 8 પેકેટ હતા. 8માંથી એક નીકળ્યું હતા. 7 પેકેટ જેવું બાકી રહ્યું છે. અને સાંજમાં જે આટલું છે ને આજે સાંજે 2 ડબ્બા બનાવ્યા છે. બોમ્બે રેડી થઈ ગઈ. એક બીજો ઓર્ડર આવ્યો હતો વેજીટેબલ ટોસ્ટનો. આ ચીઝ વગર છે અને આ ચીઝવાળી છે. આ પણ જશે ટોસ્ટમાં અને આ પણ જશે અત્યારે ટોસ્ટમાં. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 9 અને તમને કહું ને અત્યારે કસ્ટમર એટલે આજે તમને આજે તો શું કહું શું બતાવું તમને. ખાલી આટલું બાકી છે બ્રાઉન. લગભગ અમારી કેટલી બનશે કે 4 થી 5 બનશે. બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે આપણું. સાંજે પણ જરાક જ થોડોક જ છે. જે આટલા જ બચ્યા છે. આજે કસ્ટમર એન્ટ્રી ખૂબ જ હતી, સરસ હતી. કેમ કે સમજો ને આજે તમને કહું ને કે પાર્સલમાં 7, 8, 11 એવી રીતે બધી પાર્સલ ગઈ. 6, 9, 11 એટલી બધી પાર્સલ ગઈ આજે. અને ગ્રીલનું પેકેટ આખું જ છે. એનું પણ બાકી નાના પેકેટ બધા નીકળી ગયા એટલે સારું છે. કાલે શનિવાર છે તો હવે જોઈએ કાલે બાકી અત્યારે બસ રાહ જોઈએ છે. કાલે થોડુંક જ પેકેટ બાકી છે. આટલું બચે તો પછી ઘરે નીકળી જાય ફટાફટ. ને આજે જોઈએ છોકરા એમ તો આટોમાં નીકળીશું વહેલું પછી તો. બાકી તો પછી એનું એ જ. બીજું અહીંયા ધૂળ બહુ ઉડે છે. આ બધી આ છે દેખાય જો ધૂળ. અહીંયા કાલથી શું કરીશ, કાલથી છે ને ઘરેથી કેરબા ભરી લાવીશ પાણીના. આ લોકોને કીધું પણ પાણી લોકો નથી છાંટતા. હવે હું પોતે પાણીના બાટલા લાવીશ એટલે પાણી જાતે છાંટી રહીશ. કાલે બાટલા લાવું છું મોટા મોટા. એવું હું પરચેસ કરી લઉં મોટા 20-20 લીટરના બે લાવીને પાણી છાંટી દેવાનું એટલે ટેન્શન જ નહીં ને. હે ને હવે જોઈએ કશે રાહ જોઈએ છે. અને જાનકી સાફ સફાઈ કરે છે બધું થોડું. હું બિસાની બેઠો છું. અને હવે ટેમ્પો હું છે ને ઘણો એટલે ઘણો અંદર લગાવું છું અહીંયા. બાકી ટેમ્પો હું અહીંયા ઊભો રાખું જ્યાં ઊભો છે અહીંયા. ટેમ્પો બધા અંદર લઈ ગયો છું મેં. એટલે ધૂળ થોડી ઓછી ઉડે. ટેમ્પો અહીંયા હોય છે. આજે લાલ ટેમ્પો એને આગળ હોય છે. હવે ટેમ્પો હું અહીંયા આગળ મૂક્યો છું. બસ ચાલો કે પાછું મને થોડું મળું પાછું કેટલું બચ્યું તમને બતાવીશ કેટલું છે કેટલું નહીં. તો હવે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું આપણું. અને અત્યારે વાઇન્ડ અપ એટલે ઓલમોસ્ટ 9 વાગે ફિનિશ થયું બધું. એક કસ્ટમર આવ્યા એની સાથે વાતચીતમાં ખાસી 40 મિનિટ નીકળી ગઈ. સાફ સફાઈ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. આ બધું હવે વાઇન્ડ અપ કરીએ. અને આજે તો ખૂબ જ તમને કહું આજે તો ઘણા બધા કસ્ટમર આવ્યા. એ બધા પાછા ગયા બધા. કંઈ જે સારું થાય એને બહુ લાલચ કરવાની નહીં. હે ને ભાઈ એટલે સંતોષ રહેવાનો. સંતોષ ક્યાં બધું અંદર હવે ફટાફટ નીકળી જાય. ચાલો
બોલ આ બોલ. તો આપણે ઘરે આવી ગયા છે, બધું સાફ સફાઈ થઈ ગઈ, છોકરાઓ હજુ જાગે છે. બહુ દિવસ પછી આપણો હિમ મેળવમાં જાગતો જવા માટે કે એમ પડ્યો. તો આજે તો તમને વાત કહું, આજે તો કસ્ટમર અમે ગયા ત્યાંના કસ્ટમર ખૂબ જ સારું હતા અને બધું મટીરિયલ વહેલું ફિનિશ થઈ ગયું. પણ ઓર્ડર પૂરો કરતાં કરતાં લગભગ 9:45 જેવું થઈ ગયું. લાસ્ટ કસ્ટમરની સાથે વાત કરતાં એમાં 40 મિનિટ નીકળી ગયા, બાકી ક્યાંના ઘરે આવી જતા અમે. તો બસ આજે તો ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ, ખૂબ જ સરસ. કાલે બંધ રાખ્યું છે, એક કારણ છે, એ કારણ હું તમને કાલે વિડીયો પર તમને જણાવીશ. તો બાકી તો આજે ખૂબ સરસ દિવસ ગયો. તો બસ આજનો વિડીયો આટલું જ છે ભાઈ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો. ત્યાંથી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.